સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 11.22 કરોડની કિંમતના 400 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે। એક વર્ષ દરમિયાન જુદા જુદા 34 કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી BEIL કંપનીની ભઠ્ઠીમાં બાળીને નષ્ટ કરવામાં આવ્યું હતું। આ ડ્રગ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગાંજો, હાઇબ્રિડ ગાંજો, ચરસ, અફીણ અને મેફ્ટ્રોન ડ્રગ્સ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે। આ તમામ જથ્થો સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। નાશ કરાયેલા નશીલા પદાર્થમાં ગાંજો, હાઇબ્રિડ ગાંજો, ચરસ, અફીણ, MD ડ્રગ્સ અને શંકાસ્પદ પાવડરનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી સુરત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો એક ભાગ છે। શહેરના યુવાનોને નશાની લતથી બચાવવા માટે પોલીસ સતત સક્રિય છે અને આવા મોટા પાયે ડ્રગ્સના નાશથી ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં સુરત શહેર SOG અને ડ્રગ ડિસ્પોઝલ કમિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ સફળ ઓપરેશનથી સમાજમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।